ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। नारायणः परो व्यक्ताद् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। મધુસૂદન સરસ્વતીજીએ આ શ્લોક રચેલો છે. કૃષ્ણ ભગવાનથી પરતરમ ચડિયાતું અથવા તો બીજું કંઈક હું કશું જ જોતો નથી. ભગવદ દર્શન જે છે એ તો કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. કૃષ્ણથી પર ચડિયાતું અથવા તો બીજું કંઈ, કૃષ્ણ સિવાય બીજું કંઈ તત્વ હું જોતો નથી, જાણતો નથી. તો એવા કૃષ્ણ પરમાત્માની કૃપા આપણને પ્રાપ્ત થાય, ભગવાનનું સ્વરૂપ જ્ઞાન થાય. પૂજ્ય સ્વામીજી કહે છે, ઈશ્વરા ઇઝ નોટ અ મેટર ઓફ બિલીફ. હું ભગવાનમાં માનું છું, ઈશ્વરમાં માનું છું, એટલે ઈશ્વર માન્યતાનો વિષય નથી. ઈશ્વરા ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ. એટલે ઈશ્વર એનું જ્ઞાન, એને જાણવાનો છે, ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ એવું જ્યારે કહીએ છીએ, શ્રદ્ધા જે છે એ પરોક્ષ વિષયમાં હોય. શ્રદ્ધા પરોક્ષ વિષયમાં હોય. હવે વેદાંત દ્વારા પ્રતિપાદિત જે ઈશ્વર છે એ તો અપરોક્ષ છે, સાક્ષાત હું સ્વરૂપે પ્રવિષ્ટ છે. એટલે ઈશ્વર આપણા વેદાંતી માટે શ્રદ્ધેય નથી, જ્ઞેય, વેદિતવ્ય છે. કોના માટે? જુઓ, પરોક્ષ ઈશ્વર અત્યારે એક ઉપાધિમાં દ્રષ્ટિ હોય, જ્યારે ઈશ્વર આપણા માટે શ્રદ્ધેય છે, શ્રદ્ધા ભક્તિપૂર્વક એની આરાધના કરવાની છે, પૂજા વગેરે છે જ. પરંતુ તત્વ સ્વરૂપે ઈશ્વર શ્રદ્ધેય નથી. તત્વ સ્વરૂપે એટલે એના મૂળભૂત જેને કહેવાય ને ફંડામેન્ટલ, એને જાણવો જોઈએ. એટલે શ્રદ્ધેય હશે ત્યાં સુધી મારાથી જુદો રહેશે, કારણ કે શ્રદ્ધા પરોક્ષ વિષયમાં હોય. અને હવે સમજવાનું છે, ઈશ્વરને જાણવાનો છે. ઈશ્વરા ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ. ઈશ્વર માનવાનો એટલે કે શ્રદ્ધાનો વિષય નથી, એને જાણવાનો છે. અપરોક્ષતયા, અપરોક્ષતયા એટલે સાક્ષાત હું સ્વરૂપે, હું અને ઈશ્વર વચ્ચે કોઈ જ પ્રકારે ભેદ નથી. તો આ પ્રમાણે ભક્તિયોગનો આખો ટોપિક છે. ભક્તિયોગ એટલે ખાલી 12મો અધ્યાય એવું નથી, 7 થી 12 અધ્યાયને પણ આપણા આચાર્યો ભક્તિયોગ જ કહે છે. ભગવદ્ ગીતાના 7 થી 12 અધ્યાયને ભક્તિયોગ જ કહે છે. ભક્તિયોગ ષટક અથવા ઉપાસના ષટક. ષટક એટલે 6. તો આ પ્રમાણે સમજવાનું છે. પહેલાં તો ભક્તિયોગની જે ભૂમિકા છે, એનું સ્થાન, એની ગરિમા, એની ભૂમિકા પહેલાં સમજી લઈએ.
આપણને સૌ કોઈ મનુષ્ય જુદી જુદા ગોલ એટલે કે લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્રયત્ન કરતા હોય છે. કોઈ પણ મનુષ્ય એટલે મનુષ્ય જાત, મનુષ્ય માત્ર કોઈકને કંઈક ને કંઈક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ જગતમાં એને લક્ષ્ય માનીને પ્રયત્ન કરતો હોય છે. ત્યારે વેદાંત શાસ્ત્રનું આટલું અધ્યયન કરેલું છે ત્યારે આપણને ખબર પડે કે ભાઈ કોઈ પણ મનુષ્ય હકીકતમાં સુખ ઈચ્છી રહ્યો છે, સલામતી ઈચ્છી રહ્યો છે, શાંતિ ઈચ્છી રહ્યો છે. તો સુખ, શાંતિ, સલામતી બિનશરતી હોય એવું ઈચ્છી રહ્યો છે. સર્વત્ર, સર્વ જગ્યાએ, સર્વકાળે, ગમે તે રીતે બિનશરતી અથવા તો નિરતિશય સુખ, નિરતિશય સલામતી, નિરતિશય શાંતિ, કે એના પછી મારે સુખ, શાંતિ, સલામતી મેળવવાની ઈચ્છા ના રહે, હું સુખ, સલામતી, શાંતિનો માગણ ના રહું એવું ઈચ્છી રહ્યો છે. એટલે કે સુખ, શાંતિ, સલામતીને મારાથી ભિન્ન રૂપે નહીં, હું રૂપે જ હું પ્રાપ્ત કરવા, શોધવા મથી રહ્યો છું. જ્યાં સુધી સુખ મારાથી જુદું છે ને ત્યાં સુધી એ મને અપૂર્ણ જ રાખશે, મને એનો ભોગતા અથવા તો શું કહેવાય, એનો માગણ, સુખનો માગણ જ રાખશે. એટલે સુખ, શાંતિ, સલામતી મને હુંથી અભિન્ન સ્વરૂપે, હું સ્વરૂપે જ જોઈએ છે, મારાથી જુદું નથી જોઈતું. આ મનુષ્ય માત્રની મૂળભૂત ઝંખના છે. હવે જ્યારે એવું કહે છે આવું આપણી મૂળભૂત ઝંખના છે, માટે શાસ્ત્રો ઉપદેશ આપે છે કે આ સુખ, શાંતિ, સલામતી બિનશરતી તને તારામાં જ તું સ્વરૂપે જ મળી શકે એમ છે. એને બહાર શોધવાનો પ્રયત્ન વ્યર્થ છે. એ ત્રણને બહાર શોધવા, સુખ, શાંતિ, સલામતીને મારી બહાર શોધવા, એને સંસાર કીધો છે. તો સાંસારિક જીવન કોને કહેવાય? સુખ, શાંતિ, સલામતીને પોતાનાથી જુદા અન્યત્ર, અન્ય કાળે, અન્ય સ્થળે શોધવા, એને સંસારિક જીવન કીધું છે. અને શાસ્ત્રો એવું કહે છે કે એ તારાથી બહાર ક્યાંય અવેલેબલ નથી, તું સ્વરૂપે જ એ રહેલા છે. તો મને જણાતા કેમ નથી? જો સુખ, શાંતિ, સલામતી મારું સાચું સ્વરૂપ હોય તો મને જણાતા કેમ નથી? મને કેમ મારાથી ક્યાંક ભિન્ન જ લાગે છે? તો એના માટે શાસ્ત્ર કહે છે 3 પ્રકારના પ્રતિબંધો છે: મળ, વિક્ષેપ અને આવરણ. મળ એટલે રાગદ્વેષ વગેરે કહી શકાય, અથવા તો આંતરશત્રુઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય વગેરે જે છે એને એટલે એ એક આવરણ છે. આવરણ એટલે એક લેયર છે, એના લીધે આપણને સુખ, શાંતિ, સલામતી જણાતા નથી. બીજું છે વિક્ષેપ. મળ, વિક્ષેપ અને આવરણ 3 પ્રકારના પ્રતિબંધ છે. અને વિક્ષેપ એટલે બહિર્મુખતા. આપણું પેટ ભરાયેલું હોય છતાં પણ ભાઈ તે આજે શું ખાધું એવું જાણવાની ઈચ્છા કેમ થાય? આપણું પેટ ભરાયું, હમણાં જ લાડુ ને ભજીયાનું બધું ખાધું છે, ભાઈ તમે આજે શું ખાધું એવું જાણવાની કેમ ઈચ્છા થઈ? એટલે વિક્ષેપ એટલે બહિર્મુખતા. કંઈ કારણ નથી છતાંય મન જાણે કે બીજું કંઈક જાણવા મથે છે. એમ વિક્ષેપ સરળ ભાષામાં કહી શકાય બહિર્મુખતા. જે છે વર્તમાન એનો આદર ના કરે અને આવી રીતે પોતાનાથી જુદી વસ્તુમાં મન ખેંચાય, એને એટલે બહાર જવાનું કોઈ કારણ ન હોય છતાં બહારની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાં મન જાય, કોઈ કારણ વગર જાય. જો કારણ હોય ને જાય તો બરોબર છે, રાગદ્વેષને લીધે કારણ છે માટે એ બહાર જાય છે, અંદરના કામ, ક્રોધ વગેરેને લીધે કારણ છે માટે બહાર જાય છે. તો આને મળ આવરણ કહેવાય. પછી વિક્ષેપ એટલે બહિર્મુખતા, ચંચળતા, મેન્ટલ રેસ્ટલેસનેસ, આને વિક્ષેપ કહેવાય. અને પછી અજ્ઞાનરૂપી આવરણ છે. હું મારા સાચા સ્વરૂપને જાણતો નથી. સુખ, શાંતિ, સલામતી પૂર્ણ બિનશરતી રીતે મારામાં જ છે. મારામાં છે એટલે મારી અંદર છે ને હૃદયમાં છે ને એવું બધું નથી. સાક્ષાત હુંનું સ્વરૂપ છે, અપરોક્ષતયા મને પ્રાપ્ત જ છે, પણ એ અજ્ઞાત છે. કારણ કે હું એને મારા આવા પરિપૂર્ણ સ્વરૂપને હું જાણતો નથી. તો આને મળ, વિક્ષેપ અને આવરણ. તો મળ, વિક્ષેપ, આવરણ રૂપી 3 પ્રતિબંધોના ઉપાય રૂપે આપણા શાસ્ત્રોમાં 3 સાધનાઓ કહેવામાં આવી છે. સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ કે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન કહેવામાં આવી છે. એ જ છે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. તો ગીતાજીના પહેલા 6 અધ્યાય કર્મયોગનો ઉપદેશ છે. 7 થી 12 અધ્યાયમાં મુખ્યત્વે પ્રધાનપણે
ભક્તિયોગનો ઉપદેશ છે 13 થી 18 અધ્યાયમાં જ્ઞાન યોગનો ઉપદેશ છે. તો ભક્તિ જો દરેકમાં યોગ શબ્દ છે, કર્મ યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ. તો યોગ શબ્દનો ભગવદ્ ગીતામાં શું અર્થ છે? કોઈને ખબર છે? યોગ શબ્દનો ભગવદ્ ગીતામાં શું અર્થ છે? ઈશ્વર પ્રાપ્તિનું સાધન બનવું. શંકરાચાર્યજીની ભાષામાં કર્મ જ્યારે ઈશ્વર પ્રાપ્તિનું સાધન બને ત્યારે એને કર્મ. શંકરાચાર્યજીએ સંસ્કૃતમાં શું લખ્યું છે? યોગ તત્પ્રાપ્તિ ઉપાય જે કીધું છે સાચું જ છે. પરમાત્માની પ્રાપ્તિના ઉપાયને યોગ કહેવાય, બરોબર. એટલે યોગ શબ્દની વ્યાખ્યા, ટેકનિકલ વ્યાખ્યા તત્પ્રાપ્તિ ઉપાય એવું લખેલું છે, એવું કરેલી છે. એટલે કર્મ જ્યારે પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય બને ત્યારે કર્મયોગ કહેવાય. ભક્તિ આવી રીતે ઈશ્વર ભક્તિ, ઈશ્વર પ્રેમ, જ્યારે ઈશ્વરના સ્વરૂપને જાણવાનું, ઈશ્વર પ્રાપ્તિ એટલે શું? ઈશ્વરના સ્વરૂપને જાણવું, ઈશ્વરનું જ્ઞાન, એનું સાધન બને ભક્તિયોગ. અને જ્ઞાન આત્મ અનાત્મ વિવેક જ્ઞાન, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિવેક જ્ઞાન જ્યારે પરમાત્માની પ્રાપ્તિનું, પરમાત્માના જ્ઞાનનું સાધન બને ત્યારે એને જ્ઞાન યોગ કહેવાય. તો મળ, વિક્ષેપ, આવરણ, રાગદ્વેષ, ચંચળતા, બહિર્મુખતા એટલે વિક્ષેપ, અને સ્વરૂપનું અજ્ઞાન, આ ત્રણને માટે ઉપાય રૂપે કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગનો ભગવદ્ ગીતામાં ઉપદેશ આપેલો છે. જેને કહેવાય ને કે અજ્ઞાન એ આગંતુક છે, જે ત્રીજી જ્ઞાન યોગ વડે જે અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. તો અજ્ઞાન આગંતુક છે, આપણું સ્વરૂપ જે છે આપણને એનો લાભ નથી મળતો. અવિદિત આત્મા એનમ ન ભુનકતી, જ્યાં સુધી આત્મા જણાયેલો નથી, દસમો જ્યાં સુધી જણાયો નથી ત્યાં સુધી દસમો આ 10 છોકરાઓનું પાલન કરતો નથી, એને સાચવતો નથી. અને જણાયેલો દસમો 10 છોકરાઓનું પાલન કરે છે. તો આ પ્રમાણે 10 છોકરાઓ કહી શકે દસમો એ દસમાને જાણવું, દસમાને પ્રાપ્ત કરવો એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. તો સ્વરાજ એટલે શું? બિનશરતી. હા, તમે જ કહો ને મને. હે, શું ફરક લાગે છે? કોને? દેહી. આત્મા અનાત્મ વિવેક દ્વારા ઉપાધિથી વિવિક્ત, આ દેહાદી ઉપાધિથી વિવિક્ત ચૈતન્યને આપણે કુટસ્થ પ્રત્યેગાત્મા જે કહેવાય છે એ આત્મ અનાત્મ વિવેક. હા, પણ નિરુપાધિક ચૈતન્ય વ્યષ્ટિ લેવલ ઉપર કુટસ્થ પ્રત્યેગાત્મા જે કહેવાય છે એ આત્મનાત્મ વિવેક દ્વારા. એ તત્પદ શોધનમાં આવે છે. હા, એ તત્પદ શોધનમાં આવે છે. ના ના ના, ક્ષેત્રજ્ઞમાં કોઈ ઉપાધિના ધર્મો. આત્મનાત્મ વિવેક એટલે જ ક્ષેત્રજ્ઞ વિવેક. આત્મા એટલે ક્ષેત્રજ્ઞ, જેને પ્રત્યેગાત્મા, કુટસ્થ પ્રત્યેગાત્મા કીધું છે. પ્રત્યેક ચૈતન્ય, આ ઉપાધિને નું સાક્ષી ચૈતન્ય જે કહેવાય એ આત્મા શબ્દ અથવા તો ક્ષેત્રજ્ઞ. અને ક્ષેત્ર એટલે અનાત્મા, બધું અનાત્મા, જે કંઈ પણ મને અનુભવાય છે એ અનાત્મા. એટલે શું છે? કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ, આ 3 વસ્તુઓ જે છે એ યોગ સીકર, સાધક અને સાધ્ય એટલે પરમાત્માનું જ્ઞાન વગેરે જે છે સીકરને સોટ સાથે જોડે છે. પર સાધકને આવા સિદ્ધ જે પરમાત્મા છે એના સ્વરૂપે જ, આત્મ સ્વરૂપે જ બિરાજી રહેલા પરમાત્મા છે એની સાથે જોડે છે. જોડે છે શબ્દ બધું ઔપચારિક છે. સાધકના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરે છે એવું આપણે સમજી શકીએ યોગ શબ્દનો. તત્પ્રાપ્તિ ઉપાય એટલે એ અર્થમાં છે. તો કર્મયોગને શું કહેવાય?
પ્રોપર લાઈફ એટલે એક પ્રકારની જીવન પદ્ધતિ કે જેમાં કર્મો અને કર્મો પાછળનો અભિગમ શાસ્ત્રોએ જે પ્રકારે કીધો છે એ પ્રકારે આપણે જાળવી રાખીએ. એટલે કર્મયોગ એ એક આપણું જીવન છે કે જેમાં સત્કર્મો અને સત્કર્મો પાછળની ભાવના બંને જળવાઈ રહે છે. એટલે કર્મો કયા કરીએ છીએ આપણે કે જેમાં સ્વાર્થ કે અભિમાન હોતું નથી. મેં મારા માટે કર્યું અને મારા સામર્થ્યથી કર્યું, મારી ઈચ્છાથી કર્યું વગેરે એવું કોઈ હોતું નથી. એવા કર્મોને આપણે શેના માટે કરીએ છીએ? સમર્પણની ભાવના દ્વારા. કર્મો અને કર્મ પાછળની ભાવના અથવા તો અભિગમ એને કર્મયોગ કહેવાય. તો ભાવના કઈ છે કર્મયોગમાં? નિસ્વાર્થ ભાવના છે, ઈશ્વરાર્પણ બુદ્ધિ છે, પ્રસાદ બુદ્ધિ છે. આ બધી ભાવનાઓ છે, એટીટ્યૂડ છે. તો આ પ્રમાણે દરેક અનુભવથી હું કંઈક શીખું અને આ પ્રમાણે મારામાં જે કંઈ સ્વાર્થ અભિમાન વગેરે જે હોય, અનાત્માની પ્રાધાન્ય આપવાને લીધે જે કંઈ વૃત્તિ જન્મતી હોય એ બધાને હું ત્યાગ કરતો જઉં. આ કર્મયોગનું જીવન છે. કર્મયોગ એ પ્રથમ 6 અધ્યાયનો વિષય છે. એને ત્વમ પદાર્થ શોધન કહેવામાં આવે છે. આ કર્મયોગ 1 થી 6 અધ્યાયમાં ભગવાન જગદગુરુ શ્રી કૃષ્ણ પરમાત્માએ એનો ઉપદેશ આપ્યો. અથવા તો 1 થી 6 અધ્યાયમાં ત્વમ પદાર્થ પ્રધાન વિચાર થયો છે. કર્મયોગ એટલે આવી રીતે જીવાત્માના સ્વરૂપનું જે પ્રત્યેગાત્મ કૂટસ્થ ચૈતન્ય છે, ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત કદાચિત વગેરે જે આત્મતત્વનું વર્ણન થયું એ પ્રમાણે પહેલા 6 અધ્યાયમાં નિરૂપણ થયું. બીજા જે 6 અધ્યાય છે ઉપાસના યોગ અથવા તો ભક્તિ યોગ એવું કહેવાય કે જેમાં ભગવાન ઈશ્વરના મહિમાનું, ઈશ્વરના સ્વરૂપનું સ્મરણ કરે છે, પ્રતિપાદન કરે છે. ઈશ્વરના મહિમાનું આપણા હૃદયમાં ઈશ્વરનું મહાત્મ્ય જ્ઞાન જાગે એવું વર્ણન ભગવાન કરે છે. ઈશ્વર સૌથી વધારે મહત્વનો બની રહે. બોલો, મેં પ્રશ્ન પૂછ્યો છે ને આમાં શેમાં આ ભજસ્વમાં જે ક્વેશ્ચન પૂછ્યા તો ભગવાનનો ભક્ત કોને કહેવાય? ભગવાનનો ભક્ત એને કહેવાય જેને માટે ભગવાન સૌથી વધારે મહત્વના છે. આપણે એક્ઝામમાં માર્કના ભક્ત બની જઈએ છીએ. ભાઈ 95% જોઈએ છે એટલે 95%નો હું ભક્ત છું કે ત્યારે મારે 95% સૌથી વધારે મહત્વના છે. તો એવી રીતે ભગવાનનો ભક્ત કોને કહેવાય? જેના માટે ભગવાન સૌથી વધુ મહત્વના છે. એટલે ઈશ્વર પ્રેમ જાગે, ઈશ્વર સૌથી વધુ મહત્વનો બને, ઈશ્વર અભિમુખ જીવન જીવીએ, ઈશ્વર સમર્પિત જીવન જીવીએ. ઈશ્વર સમર્પિત જીવન એટલે ભાર વિનાનું જીવન. કોઈ પણ પ્રકારનો ભાર ના હોય આપણા માથા ઉપર એવું સ્ટ્રેસ ફ્રી જીવન વગેરે, નિશ્ચિંત નિરાગ્રહી જીવન. એના માટે શ્રદ્ધાપૂર્વકની આપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઈશ્વરની શરણાગતિ સ્વીકારીએ. કર્મફળ બાબતે કોઈ એન્ઝાયટી ના હોય. ઈશ્વરની શરણાગતિને સરળ શબ્દોમાં સમજવી હોય તો કર્મફળની ચિંતા ન હોય, કર્મફળની એન્ઝાયટી ના હોય, ચિંતાતુર ના હોઈએ આપણે. સરળ શબ્દોમાં સમજી શકાય છે ઈશ્વરની શરણાગતિ એટલે શું. નિશ્ચિંત નિરાગ્રહી જીવન, શાંત સ્ટેડી ટ્રેન્ક્વિલ માઇન્ડ આપણું થાય આ ઉપાસના ભક્તિ યોગ વગેરેથી. અને ઈશ્વરના અનુગ્રહથી જ આ આધ્યાત્મિક જીવન જીવવાનો અવસર આપણને મળે છે. આધ્યાત્મિક જીવન એ નૈતિક જીવન, ધર્મ પ્રમાણે, મૂલ્યો પ્રમાણે જ્યારે જીવન જીવે છે, જેને સદાચાર સત્કર્મ વગેરે કહેવાય, એનાથી ઉપર આગળનું પગથિયું છે. આધ્યાત્મિક જીવનની શરૂઆત ક્યારે થઈ કહેવાય? જ્યારે વૈરાગ્ય જન્મે. અને વૈરાગ્ય એ માત્ર ને માત્ર ઈશ્વર કૃપાથી જ, આપણા જીવનના અનુભવોનું વિશ્લેષણ કરવાથી કંઈ વૈરાગ્ય જન્મે એવું ચાલો કહી શકીએ આપણા પ્રયત્નથી, પરંતુ ઈશ્વર કૃપા જ વૈરાગ્ય જન્મે, વૈરાગ્ય તીવ્ર થાય, પરિપક્વ બને, એમાં માત્ર ઈશ્વર કૃપા જ હેતુ છે. તો ઈશ્વરાનુગ્રહથી જ આધ્યાત્મિક જીવનનો અવસર મળ્યો છે. વૈરાગ્ય વગેરે જન્મ્યા છે. ભોગથી યોગ તરફ વળ્યું છે મારું જીવન. પ્રેમમાંથી શ્રેય તરફ મારી જીવન યાત્રા શરૂ થઈ છે. બધું ઈશ્વરના અનુગ્રહથી થયું છે. ઈશ્વરનો સંકલ્પ, ઈશ્વરના અનુગ્રહના જ આવી રીતે મારા જીવનમાં અને બધાના જીવનમાં દર્શન કરવા એ છે ભક્તિયોગનું જે શું કહેવાય પ્રદાન.
તો ભક્તિયોગ વગેરે આ હેતુથી આપણે વિચારવાના છીએ. બહુ જ ટૂંકમાં સારરૂપ આપણે વિચાર કરવાનો છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ, પછી પછી જ્ઞાનયોગ. જ્ઞાનયોગનો વિચાર કરીએ એટલે આત્મવિચાર. જ્ઞાનયોગનો સીધો અર્થ છે આત્મવિચાર, સેલ્ફ ઇન્ક્વાયરી. એટલે સુખ, શાંતિ, સલામતી હકીકતમાં સ્વરૂપે એના મૂળ રૂપે ક્યાં રહેલા છે, એનું ઉદ્ગમ સ્થાન અથવા તો મૂળ સ્ત્રોત ક્યાં છે. કંટાળી ગયો છું આનંદને પ્રાપ્ત કરીને. મારાથી જુદા, મારાથી બીજે ક્યાંક આનંદ હોય એને મેળવીને કંટાળી ગયો છું. આવે છે ને જતો રહે છે, આવે છે ને જતો રહે છે. હવે એવો આનંદ જોઈએ છે જે આવે પછી જાય નહીં, મારાથી જુદો ના પડે. તો સુખ, શાંતિ, સલામતી વગેરે નો મૂળ સ્ત્રોત ક્યાં શું છે, એનું ઉદ્ભવ સ્થાન શું છે, એને પ્રાપ્ત કરી લઉં, હવે એને જાણી લઉં વગેરે. આ જ્ઞાન યોગ છે. એટલે જ્ઞાન યોગ સુખ, શાંતિ, સલામતી આપણી બહારથી નહીં મળે. સુખ, શાંતિ, સલામતી બહારથી કેમ નહીં મળે? મારાથી જુદી જગ્યાએ, જુદા સ્થળે, જુદી ઘટના, જુદી વ્યક્તિ. દસમો જગતમાં શોધવાથી 10 છોકરાને મળવાનો નથી. બરોબર? દસમો કેમ બહારથી નહીં મળે? એ પોતે છે. બહાર તો છે જ નહીં. તો દસમો મને બહારથી કેમ નહીં મળે? કારણ કે બહાર નથી અને પોતે છે. શોધનારો પોતે દસમો છે, માટે શોધવાથી નહીં મળે. બરોબર? તો સુખ, શાંતિ, સલામતીને શોધી રહ્યો છું, મથી રહ્યો છું પ્રાપ્ત કરવા માટે. જ્યાં સુધી શોધું છું, મથું છું ને ત્યાં સુધી એ નહીં મળે. બોલો, આ જીવનની કેવી આમ શું કહેવાય, આશ્ચર્યકારક ઘટના છે. સુખને જ્યાં સુધી શોધું છું ને ત્યાં સુધી એ મળવાનું નથી. આપણે આ વાક્ય કોઈક આજુબાજુનું આમ સાંભળી જાય ને તોય આમ હસે આપણા ઉપર. આવું કંઈ થોડું હોય? શોધનાર હોય એ જ પોતાને શોધી રહ્યો છે એવું ક્યાંય જોયું છે આ જગતમાં? જગતનું એક ઉદાહરણ આપો જેમાં શોધનાર પોતાને શોધી રહ્યો હોય. છે કોઈ ઉદાહરણ? જે વસ્તુને શોધે છે એ પોતે જ છે એવું કોઈ ઉદાહરણ છે? દસમો તો બરોબર છે. આપણે जनरली हम तत्वमसी, वो तो वेदांत है, वो तो यही हुआ ना, 10वां ही हुआ ना. द 10th मैन इज सर्चिंग फॉर द 10th मैन. હા, ચશ્મા આમ ઉપર ચડાવી દીધા હોય પછી ચશ્મા શોધીએ એટલે એ તો ચશ્મા હું પોતે નથી, પણ વાત એમ છે જ્યારે અત્યારે પહેર્યા છે ત્યારે તો હુંથી અભિન્ન થઈ જ ગયા છે. આવા અનેક ઉદાહરણો છે. બીજું એક આપણે વેદાંત ભણીને જાણ્યું હોય એવું કોઈ ઉદાહરણ? ગળાનો હાર તો બરોબર છે. વેદાંત ભણ્યા પહેલા ખબર નહોતી, અથવા તો એવું માનીએ છીએ આપણે. જો સુષુપ્તિમાં આપણે અનંત પૂર્ણ સુખને અનુભવેલું છે અને એ જ સુખને આપણે જાગ્રત અને સ્વપ્નમાં શોધી રહ્યા છીએ. તો સુષુપ્તિમાં હું એકલો જ ગયો હતો ને, બીજા કોઈ લાડુ બાડુને હાથમાં પકડીને સૂઈ ગયો હતો? હું કશુંય હાથમાં રાખ્યા વગર એમનેમ સૂઈ ગયો હતો અને મેં અનંત બિનશરતી કેવું છે અવિનાશી સુખને માણ્યું છે અથવા તો અનુભવ્યું છે. એની સાથે એક રૂપ સ્વપીતિ એક રૂપ થઈને સૂતેલો છું અને જાગ્રતમાં એને શોધ્યા કરું છું. તો સુષુપ્તિમાં જે પૂર્ણ અનંત સુખ મેં અનુભવેલું હતું એ જાગ્રત કે સ્વપ્નમાં શોધ કરું છું, અનાદિકાળથી શોધી રહ્યો છું. તો કેમ મળતું નથી? જે સુખ અનુભવેલું એને હું બહાર શોધ્યા કરું છું. હા, શોધનાર જ્યારે હોય પોતે ત્યારે શોધવાથી ના મળે. તો હવે શું લાગે છે? કંઈ મળે એવું લાગે છે આપણને આ જાગ્રતમાં? અનંત સુખ, પૂર્ણ સુખ
બિનશરતી સુખ જાગ્રતમાં મળે એવું લાગે છે? જાણવાથી જાણવાથી. હું જાણું છું કે હું પોતે જ છું. પ્રાપ્ત છે પ્રાપ્તિ. કોઈ કે કહેવું પડે. દસમાને પોતાની રીતે કોઈ દાડો ખબર પડવાની નથી કે જેને શોધી રહ્યો છું ને હું પોતે છું. એ કોકે કહેવું પડે. તો આ કોક જે છે ને આવી રીતે ભગવાન ગુરુ રૂપે અવતાર લે અને ત્યારે કહે કે ભાઈ તું જેને શોધી રહ્યો છું પહેલાં શોધ બંધ કર. દસમાને મેં જોયો છે એટલે સૌથી પહેલાં તો શોધ બંધ થઈ જાય. બધી ચિંતા આતુરતા જે ભય ના તે બધું હતું ખોવાઈ ગયો એ બધું જતું રહે. એટલે સૌથી પહેલાં નિરાત અથવા તો શું બિંધાસ્ત જેને કહેવાય ને એવા આપણને બનાવે છે ગુરુ કે ભાઈ શોધવાની જરૂર નથી, તું શોધવાનું બંધ કર. પહેલાં સુખ શાંતિ સલામતીને શોધવાનું બંધ કર તો એ થાય. અને પછી હા ભગવાનના ભક્ત બનવા શું પ્રયત્ન કરવાનો છે એવું પૂછ્યું છે ને મેં. આ કરવું જોઈએ તે કરવું જોઈએ, કશું કરવાનું નથી. ભગવાનના ભક્ત બનવા જાણવાનું છે કે ભગવાન સૌથી વધારે મહત્વનો છે. સુખ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ? ભાઈ જાણવાનું છે કે સુખ શોધવાનું નથી. પ્રાપ્ત કરવા શું કંઈક કરવાથી મળે ને એ સુખ નથી. કંઈક શોધવાથી મળે એ 10મો હોય, કંઈક કરવાથી મળે એ સુખ ના હોય, બીજું જ કંઈક હોય, સુખનો આભાસ હોય. એટલે આ પ્રમાણે બધી જ વસ્તુઓ બહુ સુંદર રીતે પ્રવચનમાં સ્પષ્ટ થઈ જ ગઈ હતી. તમે બધા મહેનત કરજો. નકર આ વસ્તુઓ કેવી છે કે આપણે એકવાર સાંભળી લઈએ, વક્તાએ જેટલો પ્રયત્ન કરેલો છે, વિચાર કરેલો છે ને એટલો શ્રોતા કરે ને ત્યારે મેળ પડે ટૂંકમાં. એટલે જો જયપ્રકાશભાઈએ મોકલ્યું છે, મનુભાઈએ મોકલ્યું છે અને એક મહેશભાઈ ભાવસાર આમણે મોકલેલા છે જવાબો. પણ તમે બધા ટ્રાય કરજો. પછી આપણે કંઈ ગુરુવારે બધાની ચર્ચા કરીશું એવું હશે તો. પ્રયત્ન કરજો બધા. જો અત્યારે 3-4 જવાબો તો મળી જ ગયા છે બધાને. ચલો એટલે ભગવદ્ ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ. હવે આપણે અધિક મહિનો છે જે 2-3 ક્લાસ હોય એમાં જે 6 અધ્યાયનો સાર આપણે મેળવવાના છીએ. ભક્તિયોગ આપણું મુખ્ય પ્રાધાન્ય હૃદયમાં સાચો ઈશ્વર પ્રેમ જાગે. સાચો ઈશ્વર પ્રેમ ક્યારે જાગે? જ્યારે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન હોય. એટલે મહાત્મ્ય જ્ઞાન હોય એટલે ભગવાનના મહિમાનું, ભગવાનના સ્વરૂપનું, ભગવાન કઈ રીતે આપણા જીવન સાથે સંકળાયેલો છે. ભગવાન તટસ્થ નથી એટલે ક્યાંક દૂર બેઠેલો હોય સ્વર્ગમાં કે એમ ક્યાંક ઉપર બ્રહ્મલોકમાં બેઠેલો હોય અને પછી નિયંત્રણ કરતો હોય એવો ભગવાન વેદાંતમાં નથી. વેદાંતમાં જે ભગવાનની વાત કરેલી છે એ આપણા જીવનમાં વ્યાપ્ત છે અને આપણા હું સ્વરૂપે પણ છે. તો આવું ઈશ્વર તત્વ છે, એને જાણવાનું છે. ગોપીઓને મહાત્મ્ય જ્ઞાન નહોતું શ્રી કૃષ્ણ પરમાત્માનું, અને મહાત્મ્ય જ્ઞાન જે છે એ નહોતું છતાં પણ એ આવો બિનશરતી અનંત પ્રેમ એમને કૃષ્ણ ભગવાન માટે હતો. એટલે પરમ ભક્તના આ લક્ષણો છે. એટલે ભક્તિનું લક્ષણ છે કે એ મહાત્મ્ય જ્ઞાનની અપેક્ષા રાખતું નથી, પણ આપણા કેસમાં તો આપણે મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું પડે તો સાચો ઈશ્વર પ્રેમ, ઈશ્વરને સ્વરૂપતઃ જાણવા માટે મહાત્મ્ય જ્ઞાન જરૂરી છે. વેદાંતમાં જે પ્રકારનું ઈશ્વર સ્વરૂપનું દર્શન 7-12 અધ્યાયમાં આપેલું છે એને થોડુંક સાર રૂપે સમજવાનો પ્રયત્ન કરીએ. તો 1-6 અધ્યાયમાં નિષ્કામ કર્મયોગનો ઉપદેશ આપ્યો. નિષ્કામ કર્મયોગમાં શું હતું? મુખ્ય વિચાર સૂત્ર મનમાં ઈશ્વર પ્રેમ કે ઈશ્વરને લાવવાનો પ્રયત્ન. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર વગેરે. નિષ્કામ કર્મયોગમાં કેવું હોય? આપણા મનમાં ઈશ્વર સમર્પણની ભાવના, પ્રસાદ બુદ્ધિની ભાવના, નિસ્વાર્થ ભાવના વગેરે વગેરે આપણે મનમાં બ્રિંગિંગ ઈશ્વરા ઇન્ટુ વન્સ ઓન લાઈફ. તો કર્મયોગ એ જે છે ઈશ્વરનો આપણા જીવનમાં પ્રવેશ થાય, આપણા મનમાં આપણી બુદ્ધિમાં પ્રવેશ થાય એના માટે છે. ભક્તિયોગ શું છે? નિષ્કામ કર્મયોગનો પરિપાક છે. ભક્તિ એ કર્મયોગનો પરિપાક છે. કર્મયોગમાં આપણે મનમાં, આપણા વ્યક્તિત્વમાં, જીવનમાં ઈશ્વરને લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ભક્તિયોગમાં ભગવાનમાં મનને, વ્યક્તિત્વને જોડવાનો પ્રયત્ન છે. જો કર્મયોગમાં આપણા જીવનમાં ઈશ્વરને લાવીએ છીએ. ભક્તિ શું છે?
ઈશ્વરમાં વ્યક્તિત્વને જીવનને જોડી લઈએ છીએ. તો આ પ્રમાણે એનો પરિપાક છે. ઈશ્વરમાં મનને જોડી દઈએ, પરોવી દઈએ, સ્થિર સમાહિત કરવાનો પ્રયત્ન, એને ઈશ્વર શું કહેવાય, ભક્તિ યોગ કહેવાય. તો અહીંયા 1 થી 6 અધ્યાયમાં જે પ્રકારે વિચાર સૂત્ર વિચારધારા હતી એનાથી હવે ટર્નિંગ પોઈન્ટ છે 7 થી 12 અધ્યાયમાં. એટલે ટર્ન થાય છે આખો વિષય. ભગવદ્ ગીતાનું જે ટીચિંગ છે, ઉપદેશ છે, એનું વિષય વસ્તુ બદલાય છે. હવે 1 થી 6 અધ્યાયમાં જીવ સ્વરૂપનું વર્ણન કર્યું, જીવનો પ્રયત્ન, કર્મયોગ વગેરેનું વર્ણન થયું. અને પછી એટલે ત્વમપદ શોધનનો વિચાર થયો. અને પછી ફ્રી વિલ, જો કર્મયોગ એટલે શું, આપણી પસંદગીની સ્વતંત્રતા, જે ફ્રી વિલ આપેલું છે, પુરુષાર્થ, એને એવી રીતે યુટિલાઇઝ કરીએ, એવી રીતે ઇન્ટેલિજન્ટલી યુટિલાઇઝ કરીએ, અત્યંત બુદ્ધિપૂર્વક એનો એવો ઉપયોગ કરીએ કે ફ્રી વિલથી સ્વતંત્ર થઈ જઈએ, મુક્ત થઈ જઈએ. કર્મયોગને શું કહેવાય, we can utilize our free will so that ultimately we can become free from the need of utilization of free will. એટલે પસંદગીની જે આ કર્મ કરું કે આ ન કરું, એ જે સ્વતંત્રતા છે આપણને, એનો એ હદે આપણે ઉપયોગ કરીએ કે પછી પ્રારબ્ધ કે ઈશ્વર સમર્પિત જ જીવન હોય, આપણે કંઈ પસંદ કરવાનું ના રહે. તો આ પ્રમાણે કર્મયોગ 7 થી 12 અધ્યાયમાં ઈશ્વરના સ્વરૂપનું, ઈશ્વરમાં શું છે, વેદાંતમાં જે ઈશ્વર તત્વનું પ્રતિપાદન છે કેવું છે, ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે અને સર્વથી અતીત પણ છે. સર્વત્ર વ્યાપ્ત કોણ હોય કે જે સગુણ સોપાધિક રૂપ છે. સગુણ સોપાધિક રૂપે ઈશ્વર આ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, સમગ્ર જગતનું ઉપાદાન છે. ઉપાદાન એટલે મૂળભૂત તત્વ છે, એમાંથી જ જગત સર્જાયું છે. એટલે સગુણ સોપાધિક રૂપે ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે અને નિર્ગુણ નિરૂપાધિક રૂપે સર્વથી અતીત છે. વેદાંતમાં ઈશ્વરનું 2 પ્રકારે નિરૂપણ થયું છે. એક જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું 2 પ્રકારે નિરૂપણ થયું છે. સગુણ સોપાધિક રૂપે, જીવનમાં સર્વત્ર વ્યાપ્ત રૂપે. તો વ્યાપ્ત રૂપે અને સર્વથી અતીત રૂપે. તો સર્વથી અતીત જે કીધું છે એ આત્મ સ્વરૂપ છે, હુંથી અભિન્ન હું સ્વરૂપ જ છે. તો આ પ્રમાણે આપણા જીવનમાં વ્યાપ્ત છે અને સર્વથી અતીત પણ છે. એવા ભગવાનનું નિરૂપણ છે 7 થી 12 અધ્યાયમાં. એ રીતે ભગવાનને જાણવાના છે. ઈશ્વરાનુગ્રહ એ પણ આ 7 થી 12 અધ્યાયનો વિષય છે. ભક્તિના સાધનો, એકરૂપ ઈશ્વર ભક્તિ, વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ વગેરે જે છે, સગુણ સોપાધિક પરમાત્માનું જ્ઞાન છે. એનાથી એ પ્રસન્ન થાય અને આવી રીતે જ્ઞાન ઈશ્વરના સ્વરૂપત તત્વ સ્વરૂપે જાણવાનું આપણને અનુકૂળતા ઊભી કરી આપે. સર્વથી અતીત સ્વરૂપે જાણવાની અનુકૂળતા કરી આપે. જ્યારે સગુણ સોપાધિક રૂપ પ્રસન્ન થાય ત્યારે પોતાના સગુણ સોપાધિક રૂપ એ ભગવાનનો વેશ છે. ખ્યાલ આવ્યો? વેશ છે. સગુણ સોપાધિક રૂપ એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો વેશ છે. એ પરમાત્માની સગુણ સોપાધિક રૂપની આરાધના, ઉપાસના, ભક્તિ વગેરે કરવામાં આવે કર્મયોગ ભક્તિયોગ દ્વારા, ત્યારે સગુણ સોપાધિક રૂપ પ્રસન્ન થાય અને પોતાનો વેશ સંકેલી લે છે. જો વેશ ધારણ કરનાર તો એક જ છે, એ પોતાનો વેશ સંકેલી લે છે અને નિર્વેશ સ્વરૂપને પ્રગટ કરે છે. યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષાત્મા વિવૃણુતે તનું સ્વામ. તો પરમાત્માની સગુણ સોપાધિક રૂપની જગત રૂપે જે સગુણ સોપાધિક રૂપ પ્રગટ થયું છે એની આરાધના કરવામાં આવે ત્યારે પ્રસન્ન થાય. પ્રસન્ન કોણ થાય છે? જગત પ્રસન્ન થાય નહીં, જગત તો એનો વેશ છે. તો જગત રૂપે વેશધારી જે છે એ પ્રસન્ન થાય અને પોતાના વેશને સંકેલી લે. વેશને સંકેલી લે એટલે પોતે નિર્વેશ થઈ જાય. પોતે જ્યારે ભગવાન નિર્વેશ થાય ને ત્યારે આપણે પણ વેશ વગરના થઈ જઈએ અને એ રીતે તત્વમસી કે મુખ્ય અર્થમાં ઐક્ય જે છે એ એનું જ્ઞાન થાય. તો અહીંયા 7મા અધ્યાયમાં ભગવાન પ્રતિજ્ઞા કરે છે. 7મા અધ્યાયનો સાર સહેજ જોઈ લઈએ આપણે.
મય્યાસક્ત મનાઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રયઃ અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. મારામાં આસક્ત મનવાળો મારા આશ્રયે યોગમ યુંજન, યોગનું, કર્મયોગનું, ભક્તિયોગનું વગેરે જે છે આશ્રય, મારા જ આશ્રયે રહીને બધી સાધના જે કરે છે એ અસંશયમ એટલે કે સમગ્ર રીતે કોઈ સંશય વિપર્યય વગર મને જાણે છે, ભગવાનની પ્રતિજ્ઞા છે. તો 1 થી 3 શ્લોકોમાં ઈશ્વર પોતાના સ્વરૂપની પ્રતિપાદનની આવી પ્રતિજ્ઞા કરે છે કે હું ઈશ્વર તત્વનું, ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કરીશ કે જેનાથી યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ, અને પછી કંઈ જ્ઞાતવ્યમ અવશિષ્યતે. બીજા શ્લોકમાં એવું કહે છે પછી કંઈ જાણવાનું બાકી નહીં રહે. એકવાર ઈશ્વર તત્વને, ઈશ્વરના સ્વરૂપને જાણી લઈશું પછી કંઈ જાણવાનું બાકી ન રહે, કંઈ પ્રાપ્ત કરવાનું બાકી ન રહે, કંઈ બનવાનું, ક્યાંય જવાનું, કશું જ કરવાનું બાકી ન રહે. કશું જ કરવાનું બાકી ન રહે એને જ મોક્ષ કહેવાય, એને જ પૂર્ણ આત્મસંતોષ કહેવાય. જીવનમાં કંઈ બાકી નથી કરવાનું હવે. તો એવો પૂર્ણ આત્મસંતોષ જે છે, મોક્ષ જેને કહી શકાય, તો એ પ્રાપ્ત થાય છે ઈશ્વરના સ્વરૂપના જ્ઞાનથી. તો 7 થી 12 અધ્યાયનો આ ઉપક્રમ ભગવાને આવી રીતે 1 થી 3 શ્લોકમાં કર્યો, અને એની થોડી દુર્લભતા પણ કીધી છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે, એ દુર્લભતા છે કે ઘણી બધી આ દુર્લભ વસ્તુ છે. બીજા શ્લોકમાં એવું કીધું છે, જ્ઞાન અને વિજ્ઞાન સહિત હું તને ઈશ્વર તત્વના સ્વરૂપનું વર્ણન કરીશ. તો જ્ઞાન અને વિજ્ઞાનનો આપણા આચાર્યો જે કંઈ છે બધા એ સરસ જુદા જુદા અર્થ કરે છે. એના જુદા જુદા અર્થ કરીને ડાયમેન્શન આપણને આપે છે જ્ઞાન અને વિજ્ઞાન શબ્દોનું. તો જ્ઞાન અને વિજ્ઞાન સરળ ભાષામાં કહીએ તો જ્ઞાન એટલે સગુણ ઈશ્વરના સગુણ સોપાધિક રૂપનું વર્ણન, એનું કથન. અને વિજ્ઞાન એટલે આવી રીતે નિર્ગુણ ઈશ્વરના નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપનું વર્ણન, કથન. તો જ્ઞાન અને વિજ્ઞાનનો એક અર્થ કર્યો સગુણ એટલે કે સર્વત્ર વ્યાપ્ત એવા ભગવાનનું જ્ઞાન, અને વિજ્ઞાનનો અર્થ કર્યો સર્વથી અતીત એવા ભગવાનનું જ્ઞાન. સગુણ અને નિર્ગુણ એ પ્રમાણે એક અર્થ થયો. બીજો અર્થ છે સપ્રતિબંધક જ્ઞાન અને અપ્રતિબંધક. ભાઈ વેદાંત શ્રવણ કર્યું, તત્વમસી સાંભળ્યું, પછી જ્ઞાન તો થઈ જ ગયું. એક વાર પણ જેણે તત્વમસીનું શ્રવણ કરેલું છે આચાર્ય મુખેથી, એને જ્ઞાન થઈ ગયું કહેવાય. તત્વજ્ઞાન જે છે, તત્વમસી, ભાઈ તું બ્રહ્મ છે, તું દસમો છે, તું સુખ શાંતિ સલામતી સ્વરૂપ જ છે, પૂર્ણ માત્રામાં જ તારામાં જ તું જ છે એવું કહેવાય. તો આ જ્ઞાન તો થઈ ગયું. હવે વિજ્ઞાન, હવે હું કેવી રીતે યાર ભગવાન હોઉં, હું કઈ રીતે સુખ હોઉં વગેરે અનેક સંશયો, થોડાક પ્રતિબંધો વગેરે રહી ગયા હોય તો જ્ઞાનનો અર્થ સપ્રતિબંધક જ્ઞાન, અને વિજ્ઞાનનો અર્થ કોઈ સંશય પ્રતિબંધ કશું જ રહ્યું નથી એવું સાક્ષાત અપરોક્ષ જ્ઞાન, એને પણ વિજ્ઞાન કહેવાય છે. તો આ પ્રમાણે અર્થ છે. અને બીજું આચાર્યો કહે છે જ્ઞાન એટલે આવી રીતે ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન, અને વિજ્ઞાન એટલે એ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો જાણવાનું સાધન એટલે કે ભક્તિ. તો જ્ઞાન એટલે તત્વજ્ઞાન, ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન, અને વિજ્ઞાન એટલે એ ઈશ્વરના જ્ઞાન એટલે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો ઉપાય, એ જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય એટલે કે ભક્તિ. તો જ્ઞાન અને વિજ્ઞાનના આ પ્રમાણે સુંદર અર્થ બધા આચાર્યો કરે છે. વિજ્ઞાન એટલે જ્ઞાન પ્રાપ્તિનું સાધન અથવા તો ભક્તિ. તો સુંદર બધા ભક્તિ પ્રમાણે વિજ્ઞાનનો અર્થ કરીને આખા 7 થી 12 અધ્યાયમાં એનું નિરૂપણ થયું છે. Recording in progress.
તો આ 7-12 અધ્યાયમાં ભગવાન જ્ઞાન અને વિજ્ઞાનનું નિરૂપણ કરે છે. ઈશ્વર તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય તો કંઈ જ્ઞાતવ્ય, પ્રાપ્તવ્ય, કર્તવ્ય કશું જ બાકી ન રહે. તો આવી રીતે કૃતકૃત્યતા, સંપૂર્ણ કૃતકૃત્યતા જેને કહેવાય એ પ્રાપ્ત થાય, એને જ મોક્ષ કહેવાય. મુખ્યત્વે આપણા સ્તરે સમજવું હોય તો લાગણીના સ્તરની, બૌદ્ધિક સ્તરની, અહંકારના સ્તરની કોઈ અધૂરપ, અપૂર્ણતા ન રહે. બધા જ પ્રકારની અધૂરપથી મુક્તિ, તો માગણપણાથી મુક્તિ. તો ઈશ્વરને સ્વરૂપને જાણીશું તો ભગવાનનું ભજન કરીશું તો આવું થશે. ભગવાનનું ભજન ક્યાં સુધી કરવાનું એવો પ્રશ્ન પૂછ્યો છે ને. બલિરાજાએ કર્મો સમર્પિત કર્યા, કર્મ ફળ સમર્પિત કર્યું, કર્તૃત્વ સમર્પિત કર્યું, અહંકાર સમર્પિત કર્યા, બધું આપી દીધું. તો બલિરાજા છેતરાઈ ગયા. અરે રે, બલિરાજા નથી છેતરાયા, વામન ભગવાન છેતરાઈ ગયા છે. આ બધું સમર્પિત કર્યું તો એને પૂર્ણ બનાવી દીધો. ભગવાનનું ભજન ક્યાં સુધી કરવાનું? આવી રીતે હું ના રહું અને ભગવાન પૂર્ણ સ્વરૂપ ભગવાન જ રહે ત્યાં સુધી ભગવાનનું ભજન કરવાનું છે. તો આ પ્રમાણે આ પ્રતિજ્ઞા 1 થી 3 જે શ્લોકો છે એમાં પ્રતિજ્ઞા છે અને ઈશ્વરના એની જ્ઞાનની, વિજ્ઞાનની દુર્લભતા છે. પછી 4 થી 12 જે શ્લોક છે એમાં મુખ્ય વિષય છે ભક્તિયોગનો ઈશ્વરનું સ્વરૂપ, એના સ્વરૂપનું પ્રતિપાદન છે. પરા અને પરા પ્રકૃતિ વગેરે શબ્દો દ્વારા ભગવાન પોતાના જ સ્વરૂપનું યસ कृतकृत्य का एग्जैक्ट मीनिंग क्या है? એની ઇંગ્લિશમાં શું કહેવાય? કૃતકૃત્યતા. Having done whatever is to be done. હા, having attained whatever is to be attained. પૂર્ણ આત્મસંતોષ, ટોટલ કન્ટેન્ટમેન્ટ. હવે માગણ ના રહ્યો મારામાં, કોઈ વસ્તુ જોઈતી નથી એમ. શુદ્ધ, અત્યંત શુદ્ધ સાત્વિક અંતઃકરણ હોય ત્યારે પણ આવી રીતે ઈશ્વર પણ પૂર્ણ છે. ઈશ્વર શુદ્ધ સત્વ માયા રૂપી ઉપાધિ છે, એને પણ આવી રીતે આવી છે. સ્વરૂપના જ્ઞાન છે અને માટે પૂર્ણતા છે. તો 7 થી હા, એટલે 4 થી 12 શ્લોક છે. એટલે મુખ્ય વિષય ઈશ્વરના સ્વરૂપનું પ્રતિપાદન, પરા અને પરા પ્રકૃતિ. તો પરા અને અપરા પ્રકૃતિ એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. મારી 2 પ્રકૃતિ છે એટલે શું? મારી 2 અભિવ્યક્તિ છે. ભગવાન અહીંયા એવું કહી રહ્યા છે, પરા અને અપરા પ્રકૃતિ રૂપે હું પ્રગટ થયો છું, મારી અભિવ્યક્તિ છે. એટલે બંને અનાદિ છે. એનો જન્મ આવી રીતે થયો. નેવર ક્રિએટેડ, નેવર ક્રિએટેબલ. એનો જન્મ થયો નથી. પરા અને અપરા પ્રકૃતિના મિશ્રણ રૂપ આ ઈશ્વર તત્વ છે. જગતનું કારણ છે, જગતનું ઉપાદાન જ છે. તો જગત રૂપે આવી રીતે, જગત એટલે અપરા પ્રકૃતિ એટલે જેનો પણ આપણને અનુભવ થાય છે એને અપરા પ્રકૃતિ કહેવાય. અપરા પ્રકૃતિ એટલે જે કંઈ પણ આપણને અનુભવ થાય છે એને અપરા પ્રકૃતિ કહેવાય. આપણને સર્વત્ર જગતનો જે કંઈ પંચમહાભૂત વગેરેનો અનુભવ થાય છે, સ્થૂળ અને સૂક્ષ્મ વસ્તુઓનો અનુભવ થાય છે, એને અપરા પ્રકૃતિ કહેવાય. ક્ષેત્ર જેને કહેવાય છે. અને પરા પ્રકૃતિ એટલે ક્ષેત્રજ્ઞ અથવા તો ચૈતન્ય જીવ રૂપામ મહાબાહો યહેદમ ધાર્યતે જગત. તો એ દરેકમાં પરા પ્રકૃતિનો આપણને અનુભવ થાય છે. કોઈ પણ અહીંયા જગતનું શું કહેવાય વસ્તુ લઈએ, જેમ કે આ પેન છે, તો ભગવાન કહે છે એતદ યોનિની ભૂતાની સર્વાણી ત્યુપધારય. તો પરા અને અપરા પ્રકૃતિ જ આ બધા જે કંઈ પણ આ તમને દેખાય છે, જણાય છે, એનું યોની છે, એનું કારણ છે, એનું મૂળ ઉપાદાન છે. એટલે કે કોઈ પણ વસ્તુ પરા અને અપરા પ્રકૃતિ રૂપ જ છે. અપરા પ્રકૃતિ એટલે શું? સ્થૂળ અને સૂક્ષ્મ આપણને જે જણાય છે, અનુભવાય છે એ. અને પરા પ્રકૃતિ એટલે એ અપરાને જે ધારણ કરે છે એવું જીવભૂતામ, જેમ કે ચૈતન્ય અહીંયા જે કુટસ્થ ચૈતન્ય, પ્રત્યેગાત્મ ચૈતન્ય, ચૈતન્ય સ્વરૂપા પરા પ્રકૃતિ અને અચેતન સ્વરૂપા અપરા પ્રકૃતિ.
આટલો ખ્યાલ આવ્યો? પરા અને અપરા શું છે? બંને ઈશ્વરની અભિવ્યક્તિ છે. હવે આ પેન છે એવું કીધું કે આખું જગત પરા અને અપરા પ્રકૃતિ રૂપ છે. આ પેનમાં પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ બંને રહેલા છે. બંને છે. આમાં પરા પ્રકૃતિ ક્યાં છે? ચૈતન ક્યાં છે? એ છે એનું છે પણ છે એનું છે પણ હે અસ્તિત્વ રૂપે. હા બરોબર છે, જણાય છે. મારી પેન છે, તમને નહીં આપું. પ્રિય આ બધું પરા પ્રકૃતિ છે. એટલે એવું નહીં પરા પ્રકૃતિ એટલે ખાલી જે ચેતન હોય એ જ એને પરા કહેવાય એવું નથી. એટલે આખું જગત પરા અને અપરા પ્રકૃતિ રૂપ છે. આના પરા અને અપરા પ્રકૃતિ કોની છે? ભગવાનની છે ને. તો આખું જગત પછી આ શરીર પણ પરા અને પરા પ્રકૃતિ રૂપ કહેવાય ને. આ શરીર આખું જે સ્થૂળ સૂક્ષ્મ શરીર છે અપરા પ્રકૃતિ છે અને અંદર જે ચૈતન્ય છે એ પરા પ્રકૃતિ છે. શેખરભાઈ સમજ में आ रहा है? હા તો પછી આ શરીરને મારું કહેવાય? હે ઇઝ ઇટ યોર ઓન બોડી? નહીં તો ભાઈ ભગવાનનું કહેવાય. પરા અને અપરા પ્રકૃતિ જો ભગવાનની હોય તો પછી હા એટલે પરા અને પ્રકૃતિ બંને પ્રકૃતિ ભગવાનની છે, ભગવાનની અભિવ્યક્તિ છે, ભગવાનના જ રૂપ છે ને. માટે આમાં કશું આપણે અહમ અને મમના અભિમાનથી પકડી રાખવાનું નથી. ભગવાન સીધું કહી રહ્યા છે આ બધું અહંકાર અને મમકાર છોડતું, તારું કશું નથી, બધું મારું જ છે. સીધે ભાષામાં કહી દીધું કે આ બધા ઉપરથી તારું અહંત અને મમત્વ છોડી દે. હા જે કંઈ છે એ ઈશ્વર છે. આ 7 થી 12 અધ્યાયનો સબ્જેક્ટ મેટર છે. જે કંઈ છે ને એ ઈશ્વર છે. તો જે કંઈ છે એમાં હું પણ આવી જ ગયો છું. એટલે હું પણ ઈશ્વર જ છું. એ પ્રમાણે તત્વમસીનું તત્પદાર્થ શોધન આખું અહીંયા થવાનું છે. બંને પ્રકૃતિ એટલે જગત જે છે એ ઈશ્વરની પ્રકૃતિ છે, એટલે કે ઈશ્વરનું જ રૂપ છે, ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને ઈશ્વર અને જગત વચ્ચે શું ફરક છે? અવસ્થા ભેદ જેને કહેવાય. જેમ કે એક જ વ્યક્તિ હોય, સ્કૂલમાં હોય જ્યારે ટીચર કહેવાય, ઘરે આવે ત્યારે પિતા પુત્ર જે કંઈ હોય એ, તો એને અવસ્થા ભેદ કહેવાય. વ્યક્તિ એકની એક જ છે. એમ તત્વ એકનું, પરમાત્મા એકના એક જ છે. એ જ અવસ્થા ભેદે જગત રૂપે બની ગયા છે. પરા અને અપરા પ્રકૃતિ રૂપ જગત રૂપે બની ગયા છે, પ્રગટ થયા છે, અભિવ્યક્ત થયા છે. ખ્યાલ આવ્યો? જેમ એક જ વ્યક્તિ જે છે એ પિતા અને શિક્ષક બંને કહેવાય, એવી જ રીતે એક જ ચૈતન્ય પરા અને અપરા પ્રકૃતિ રૂપ જગત રૂપે પણ છે અને પોતાના નિર્ગુણ નિરૂપાધિક સ્વરૂપે પણ સ્થિત જ છે. એટલે બંને પ્રકૃતિ રૂપે ઈશ્વરનો જ અવતાર છે. આ જગત જે છે ઈશ્વરનો અવતાર છે. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન ઈશ્વરના અવતાર છે. અને આ પેન પણ ઈશ્વરનો જ અવતાર છે. પરા અને પરા પ્રકૃતિ બંને ઈશ્વરનો અવતાર છે. બધું જ ઈશ્વર છે. આવું સમજાવવા માટે રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશિ સૂર્યયોહો વગેરે કરીને ઈશ્વરની વિભૂતિ મહિમા એના સ્વરૂપના દર્શન ભગવાને આ 7મા અધ્યાયમાં કરાવ્યા. વિશ્વરૂપે ભગવાનના અવતારનું પ્રતિપાદન ભગવાને આ 7મા અધ્યાયમાં કર્યું. જગતમાં પરા અને પરા બંને છે. જેનો અનુભવ થાય છે એને અપરા કહેવાય. પંચમહાભૂત, મન, બુદ્ધિ, અહંકાર વગેરે બધું. અને પરા પ્રકૃતિ ક્યાં? હવે જો આપણને જે કંઈ જણાય છે એ તો અપરા છે, અનુભવાય છે બધી અપરા છે. હવે પરા પ્રકૃતિને મારે શોધવી છે. ઈશ્વરની પરા પ્રકૃતિ રૂપને મારે શોધવી છે. તો જેના કારણે થઈ રહ્યો છે. પરા પ્રકૃતિનું સીધું લક્ષણ શોધનાર પોતે. બરોબર? જેને લીધે અનુભવ થઈ રહ્યો છે તો શોધનારને લીધે જ આ બધો અનુભવ થાય છે ને. એટલે પરા પ્રકૃતિ ક્યાં છે ઈશ્વરની? શોધનાર પોતે પરા પ્રકૃતિ છે. એટલે શોધનાર, અનુભવ કરનાર જે જીવ છે, જીવ રૂપે સાક્ષાત પ્રવેશ કરેલો છે. સયેષ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય વગેરે પ્રવેશ શ્રુતિઓનું જે કંઈ વિચારણા છે બધી અહીંયા સમજવાની છે. તો
તો પરા પ્રકૃતિ રૂપે આવી રીતે પરમાત્મા જ છે, પરમાત્માનું જ રૂપ છે. એટલે આ દેહાદી સંઘાત વગેરે જે કંઈ પણ છે, મારી વસ્તુ વ્યક્તિ બધું જ ભગવાનનું છે, મારું નથી. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ નામાની કૃત્વા અભિવદન્યદાસ્તે. બધું જ સર્જીને પરમાત્માએ એમાં પ્રવેશ કર્યો અને એ જ હવે બોલી રહ્યા છે, એ જ જીવન વ્યવહાર કરી રહ્યા છે. સમગ્ર ભૂત ભવિષ્ય વર્તમાનનું સંપૂર્ણ જ્ઞાન એક સાથે પરમાત્માને છે. માટે એ જે કોઈ રૂપ ધારણ કરે છે એ આખા સમગ્ર વૈશ્વિક ઓલા પિક્ચરને ધ્યાનમાં રાખીને કરે છે અને માટે એ કલ્યાણ સ્વરૂપ જ હોય. આપણે એના કોઈક ભાગને જોઈને એવું લાગે કે આટલું બરોબર નથી. કોઈ ચિત્રકારે ચિત્ર કર્યું હોય એમાં આટલું બરોબર લાગતું નથી એવું જણાય આપણને. જ્યારે એટલા જ ભાગ ઉપર જ્યારે આપણી દ્રષ્ટિ કેન્દ્રિત હોય ને ત્યારે એવું લાગી શકે. પરંતુ સમગ્ર ચિત્રને એક એંગલથી જોવામાં આવે, સમષ્ટિ દ્રષ્ટિકોણથી જેને કહેવાય. ભગવાનને કેવું જગત જણાતું હશે? કારણ કે ભગવાન સ્વરૂપતઃ સ્વભાવે એકદમ પ્રેમાળ કરુણામય હૈતુક દયા સિંધુ છે વગેરે રૂપ છે ભગવાનનું. અને માટે એ કંઈ ખોટું કે આપણને દુઃખ લાગે ને એવું ના કરે. આટલો ભૂકંપ લાવે છે ને, સુનામી લાવે છે ને, વાવાઝોડું લાવે છે, ભગવાન ક્યાંથી દયાળુ હોય? તો કોઈક એક ઘટના તરફ જોઈએ તો આપણને એવું લાગી શકે છે, પરંતુ ઈશ્વર પાસે છે ને સમગ્ર ભૂત વર્તમાન ભવિષ્યનો એક સાથે વિઝન છે. અને માટે એ જે કરે છે ને, જે ડિસ્ટ્રક્શન થતું હોય, જેમ કે વાવાઝોડું, ભૂકંપ વગેરે અનેક નિર્દોષ માણસો મરી જતા હોય એવું લાગે, ત્યારે એ ઈશ્વરનું ડિસ્ટ્રક્શન છે, એક કન્સ્ટ્રક્ટિવ ડિસ્ટ્રક્શન છે, સર્જનાત્મક પ્રલય હોય છે ભગવાનનો. મહાત્માઓ આ રીતે ઘટનાઓને સમજાવતા હોય છે. કંઈક ભલું થયું છે, આપણી અત્યંત પૂજનીય કે અત્યંત જેની સાથે લાગણીથી જોડાયેલા છીએ એવી વ્યક્તિએ ને ભગવાન લઈ લે એવું કહેવાય. આમ ભગવાને લઈ લીધા, કશું જ કારણ નહોતું અને લઈ લીધા, એને શું બગાડ્યું હતું આપણે વગેરે આપણને ઘણું થતું હોય છે. પણ જ્યારે આખા એક વૈશ્વિક નિયમને આપણે જોવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખરેખર એટલે આ પ્રકારની જે આપણને થોડોક વિરોધ જન્મતો હોય છે એનું એવું મહાન સ્થાન નથી. ભગવાન હંમેશા કલ્યાણ કે હિત જ ઈચ્છી રહ્યા છે. આવો આપણું કન્વિક્શન થાય ને એ હેતુથી ભગવાન અહીંયા 7 થી 12 અધ્યાયમાં આખું વર્ણન કરે છે. 7 થી 12 અધ્યાયથી આપણે શું સમજવાનું છે? ભગવાન તો બધું પરા અને અપરા બધી ટેકનિકલ વર્ણન કરે. પરા અને અપરા પ્રકૃતિનું બધું ટેકનિકલ વર્ણન છે. આપણે શું જાણવાનું કે ભાઈ આ શરીર આપણું નથી, બધું ભગવાનનું જ છે. અને પછી આવી રીતે બેનિવોલન્ટ ભગવાન સર્વત્ર એની દયા, અનુગ્રહ, કૃપા જ વરસી રહી છે. એ નિશ્ચય પાકો કરવા માટે આ ભક્તિયોગને ભણવાનો છે. ભક્તિયોગને શેના માટે ભણવાનો છે? ભાઈ ભગવાન માટે પ્રેમ જન્મે, આપોઆપ પ્રેમ જન્મે. ભાઈ ભગવાનને પ્રેમ કરવાનો છે, પ્રેમ કરવાનો એવું નહીં, પ્રેમ જન્મે આપોઆપ. એના માટે આપણે ઈશ્વરના મહિમાને, ઈશ્વરના સ્વરૂપના જ્ઞાનને સમજવાનો પ્રયત્ન. આવો ભગવાન છે, વાહ વાહ વાહ, એમ અંદરથી એના માટે ભાવ જન્મે, એ હેતુ છે. એણે આવું કેમ બનાવ્યું, એણે આવું કેમ કર્યું, એણે આવું કેમ લઈ લીધું, એ પ્રશ્નો જે હોય છે ને એનો ભક્તિયોગ આપણે જે કંઈ થોડો વિચાર કરીશું, એણે આવું કેમની જગ્યાએ ભગવાન આવી જાય. આપણો વાલો જે પ્રિયતમ જે છે, એટલે ભગવાને આવું બનાવ્યું, ભગવાને લઈ લીધું, ભગવાને આ કર્યું. તો એવી રીતે જ્યારે જોવાનો પ્રયત્ન કરીશું ને ત્યારે કોઈ વિરોધ નહીં રહે. તો આ પ્રમાણે આપણું લક્ષ્ય આ છે, સાચો ઈશ્વર પ્રેમ, ભક્તિ વગેરે જન્મે. 13 થી 19 શ્લોકો જે છે એમાં આખું માયાનું મામેવયે પ્રપદ્યંતે માયામેતામ તરંતી તે વગેરે બહુ સુંદર શ્લોક છે. સંસાર કારણ અને એનો પરિહાર. સંસારનું કારણ શું છે? માયા એટલે મોહ, ચિંતા, ભય વગેરે. અપરાને જ સૌથી વધારે મહત્વની માનીએ, અપરામાં જ સુખ, શાંતિ, સલામતી જોઈએ. જો ચૈતન્ય સ્વરૂપે પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, એને જડ એવા દ્રશ્યમાં આસક્તિ થાય છે. જડ આપણને લાડુ કેમ ગમે છે? ચૈતન્યને વળી લાડુ ગમે એવું તો કોઈ દાડો આપણે યુક્તિયુક્ત લાગતું નથી.
ચૈતન્ય જ્યારે પોતાને જળ દ્રશ્ય રૂપે માની લે ને ત્યારે જ એને લાડવું જોઈએ. એટલે વાત એમ છે કે અપરા પ્રકૃતિ આટલી મહત્વની સિગ્નિફિકન્ટ લાગે છે આપણને, કારણ કે અપરામાં જ સુખ શાંતિ સલામતી જોવાના આપણને સંસ્કાર પડી ગયા છે. એ શેના લીધે છે? અજ્ઞાન માયા વગેરેને લીધે છે. એટલે અપરા પર આપણે પરતંત્ર છીએ, પરાધીન છીએ. આ સંસારનું કારણ છે. સંસાર કોને કહેવાય? સંસારની સમસ્યા આપણે સૌથી પહેલાં ક્લાસની શરૂઆતમાં જ વિચાર કર્યો ને કે સુખ શાંતિ સલામતીને બહાર શોધીએ છીએ, અપરામાં શોધીએ છીએ વગેરે. પરંતુ જે અહીંયા ખબર પડશે કે જડ અપરા પ્રકૃતિ જે છે એ નિત્ય પરિવર્તનશીલ છે, વિશ્વસનીય નથી, કાયમ એવી ને એવી ના ટકે, ટકાઉ નથી વગેરે. એટલે બહુ પુણ્ય કર્યા હોય તોય લગભગ બધી અનુકૂળતાઓ ઊભી થાય, પરંતુ એવું ને એવું ટકવાવાળું નથી. એટલે શું છે? માયા મેતામ તરંતી તે વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં ફેરવ્યા જ કરીએ છીએ આ અપરા પ્રકૃતિમાં જ્યારે સુખ સલામતી વગેરેના દર્શન થાય ત્યારે. એટલે અપરા પ્રકૃતિમાંથી સુખ શોધવું એ રેતીમાંથી તેલ કાઢવા જેવું છે. અને એ રીતે અપરા જે છે એને આપણે એનો સદુપયોગ કરવાનો છે, રમત જે કહેવાય એનો સ્વીકાર કરવાનો છે. અપરા સાથે લાગણીથી જોડાવાનું નથી. અપરા પ્રકૃતિ જગત સાથે લાગણીથી જોડાવાનું નથી. લાગણીની કોઈ જરૂરિયાત માટે હું જગતમાં જઈશ નહીં, આને સાધક કહેવાય. લાગણીની કોઈ જરૂરિયાત, પ્રેમ, હૂંફ, આત્મસ્વીકાર, એટલે મને કોઈક પૂછો તો ખરા મારો દાંત કેમ મોઢું આવું છે, દાંત દુખે છે, શું છે, તાવ આવ્યો છે, લાગણીની કોઈ જરૂરિયાત માટે હું જગતમાં ભીખ માગીશ નહીં, આને સાધક કહેવાય. તો અપરાનો સદુપયોગ કરે છે સાધક. બધું જે કંઈ અન્ન પાન વગેરે જે છે બધું ગ્રહણ કરે છે. અપરાનો સદુપયોગ કરવાનો અને પરા માટે પરાને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. પરા પ્રકૃતિ વિશ્વસનીય છે, એવી ને એવી છે. જગત પૂર્વે જેવી હતી ને એવી અત્યારે પણ છે. એટલે કે જગતની ઉત્પત્તિ થઈ એ પહેલાં પરમાત્મા, અને જગત ઉત્પન્ન થયું પછી પરા પ્રકૃતિ રૂપે ઉપલબ્ધ છે પરમાત્મા. એટલે વિશ્વસનીય છે, અવ્યય છે. શું છે? જીવભૂતમ મામેભ્ય પરમ અવ્યયમ. એ જે શ્લોકો છે બધા 13 થી 19 આપણે સમજી લેવાના. થોડુંક આ અધ્યાયના જે શ્લોકો છે એ આવી રીતે એનું ભાષાંતર વગેરે પણ સમજી લેવાનું, વાંચી લેવાનું, એટલે ખબર પડી જાય. સુખ શાંતિ સલામતી પરામાં છે, પરાનો સ્વભાવ છે, પરા પ્રકૃતિ ચૈતન્યનો સ્વભાવ છે. એટલે સંસારને કારણ અહીંયા કીધું. સંસાર રૂપી સમસ્યાનો પરિહાર ભગવાન અહીંયા આવી રીતે ભક્તિ, ઈશ્વરની શરણાગતિ. મામે વયે પ્રપદ્યંતે માયા મેદામ તરંતી તે. તો માયાને તરી જાય છે જે મારી શરણાગતિ સ્વીકારે છે. અહીંયા ભક્તિ ઉપાય છે. એ ભક્તિ એ કોઈ વિશેષ કે સ્વતંત્ર સાધન નથી, સાધના નથી. સાધનોની હારમાળાને ભક્તિ કીધી છે જે જ્ઞાનમાં પરિણમે છે. એટલે ભક્તિ આવી રીતે જ્ઞાનમાં પરિણમે છે. ભક્તિ એટલે ઈશ્વરની શરણાગતિપૂર્વક ઈશ્વરના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીએ એટલે ઈશ્વર તત્વના જ્ઞાનમાં પરિણમે છે. એટલે એવી જે ભક્તિ ઈશ્વર તત્વના જ્ઞાનમાં પરિણમે એવી જ્ઞાનરૂપા, જ્ઞાન સ્વરૂપા, જ્ઞાન જેનો પરિપાક છે એવી ભક્તિ સંસારમાંથી મુક્તિનો ઉપાય છે. તો આ પ્રમાણે પછી ભક્તિનું વર્ણન, ભક્તનું વર્ણન. ચતુર્વિધા ભજંતે મામ જના સુકૃતિનું અર્જુન. ભક્તિના બધા સ્ટેજ છે. આર્થ ભક્તિ, અર્થાર્થી ભક્તિ, જિજ્ઞાસુ ભક્તિ અને જ્ઞાનીની ભક્તિ, બધા સ્ટેજ છે. અને જ્ઞાની જે છે એ કેવળ નિત્ય નિરંતર પરાને જાણે છે, ભગવાનને સ્વરૂપતઃ જાણે છે. અને એ પ્રમાણે ઘણા બધા ગ્રંથોમાં એ બધો વિસ્તાર તો થયો છે. પછી 20 થી 27 જે શ્લોક છે, સકામ ભક્તિ, નિષ્કામ ભક્તિ. સકામ ભક્તિ એટલે શું? કોન્ટ્રાક્ટ રૂપે હોય. ભગવાન તારે આટલું કરવાનું અને બદલામાં હું આટલું કરીશ. એટલે સકામ ભક્તિ જે છે આવી રીતે કોન્ટ્રાક્ટ રૂપા ભક્તિ છે. બિઝનેસ માઇન્ડ જેને કહેવાય ને એવું. એટલે એ પછી ધીમે ધીમે નિષ્કામ ભક્તિમાં પરિણમે. અને સકામ ભક્તિ એટલે ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થ. એમાં અપરા પ્રકૃતિનો લાભ પણ હોય છે, પ્રેય પુરુષાર્થ. અને જ્યારે આવી રીતે નિષ્કામ ભક્તિ એટલે અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ વગેરે જે શ્લોકો છે એમાં સકામ ભક્તિનું નિરૂપણ થયું અને કહી દીધું એ અંતવત છે, એ ક્ષય પામનારી છે, વિનાશી છે, એનાથી કંઈ. એટલે એ પછી ધીમે ધીમે આવી રીતે પરિપક્વ થાય અને નિષ્કામ ભક્તિમાં પરિણમે.
એટલે છેલ્લે 28 થી 30 શ્લોકમાં નિષ્કામ ભક્તિનું નિરૂપણ કર્યું. આધ્યાત્મિક પ્રગતિ થવી જોઈએ. આધ્યાત્મિક પ્રગતિ એટલે શું? ભૌતિક કોઈ લાભને મારે જતો કરવો પડે ને, જેમ કે સત્ય બોલીશ તો આટલું ગુમાવવું પડશે, અને જુઠ્ઠું બોલીને નીકળી જઈશ ને તો આટલો લાભ થશે. તો આમાં આવી રીતે આપણે લાભને જતો કરીએ ને તો સત્ય બોલવાનું મહત્ત્વ કે કોન્ફિડન્સ કે હૃદયમાં વિશ્વાસ જન્મે કે મારું કંઈ બગડવાનું નથી. તો આ પ્રમાણે નિષ્કામ ભક્તિમાં સૌથી મોટું સારું, આટલું બધું નિષ્કામ બની જઈશું, બધું આપી દઈશું તો આપણું શું થશે? એટલે આ પ્રમાણેનું જે આશ્વસ્ત થતા જવાનું ધીમે ધીમે, ત્યારે નિષ્કામ ભક્તિ જે છે આધ્યાત્મિક પ્રગતિ કરાવે. આધ્યાત્મિક પ્રગતિ જ મારા માટે સૌથી વધારે મહત્ત્વની છે, ભગવાન મારા માટે સૌથી વધારે મહત્ત્વના છે. એવી રીતે શ્રેય પુરુષાર્થ જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતીએ. તો જરા અને મરણના મોક્ષથી મુક્તિ માટે આવી રીતે જ્ઞાનીજનો મારી નિષ્કામ ભક્તિ કરે છે. એટલે પરા પ્રકૃતિ જ કાળથી અતીત છે. જરા એ પણ વૃદ્ધાવસ્થા ક્યારે આવે? કાળમાં આપણે વિકાર પામીએ તો મૃત્યુ, એટલે પણ મૃત્યુ તો છે જ. જરા મરણ મોક્ષાય એટલે મામ આશ્રિત્ય યતંતીએ. તો આવી રીતે કાળથી અપરા પ્રકૃતિને આશ્રિત રહીશું તો આપણે જન્મ મૃત્યુ વગેરે જ રહેશે. પરંતુ જરા અને મોક્ષથી કાળથી અતીત થવા માટે જે મારી પરા પ્રકૃતિનો આશ્રય લે છે, પરા પ્રકૃતિ જે કાળથી અતીત હોય એ જ આપણને કાળના ચક્રથી મુક્ત કરી શકે. એટલે આ પ્રમાણે નિષ્કામ ભક્તિ છેવટે ઈશ્વરના સંપૂર્ણ જ્ઞાનમાં પરિણમે છે. કેવું જ્ઞાન છે ઈશ્વરનું? તો 8મા અધ્યાયનો જે બેઝિક છે એ છેલ્લા 2 શ્લોકોમાં સાધિભૂતાધિ દૈવમ્બમ સાધિ યજ્ઞંચયે વિદુહુ, 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકો છે આખા 6 રૂપે ભગવાનના આવા 6 રૂપને જાણે છે. કર્મ, બ્રહ્મ, અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ રૂપે ભગવાનને જાણે છે. તો નિષ્કામ ભક્તિનું જ્ઞાનમાં પરિપાક, જ્ઞાનમાં પરિણમે છે. કર્મ, બ્રહ્મ, અધિયજ્ઞ વગેરે રૂપે એ ભગવાનને જાણી લે છે. આ પ્રમાણે પરા અને અપરા પ્રકૃતિ રૂપ ઈશ્વરને એ જાણી લે છે. તો નિષ્કામ ભક્તિ આવી રીતે સંપૂર્ણ ઈશ્વરના જ્ઞાનમાં પરિણમે છે. જે કંઈ છે તે ઈશ્વર છે આવું આપણે સમજવા માટે, આવું વિઝન, આવું દર્શન પ્રાપ્ત કરવા માટે આ ભક્તિ યોગના 6 અધ્યાય છે. એટલે જે કંઈ છે ઈશ્વર છે એમાં હું પણ આવી જ ગયો, હું પણ ઈશ્વર છું, હું ઈશ્વર છું એવું માનવાનું નથી. ખ્યાલ આવ્યો? હું પણ ઈશ્વર છું, હું ઈશ્વર છું એવું માનવાનું નથી, હું ઈશ્વર છું એવું જાણવાનું છે. વેદાંત શાસ્ત્રમાં જે ઈશ્વર છે, જે ઈશ્વરનું પ્રતિપાદન થયું છે હકીકત તત્વ સ્વરૂપે, જો સગુણ સોપાધિક રૂપ ઈશ્વર છે ને એ શ્રદ્ધેય છે. ઈશ્વર શ્રદ્ધેય ક્યારે હોય? જ્યારે આપણાથી પરોક્ષ હોય. આપણે સૌથી પહેલાં જ વાત કરી, શ્રદ્ધેય ઈશ્વર માટે છે ને સાચો પ્રેમ જન્મી ના શકે. ઈશ્વર ભૂકંપ લાવે, સુનામી લાવે, આ બીપરજોય વાવાઝોડામાં જે લોકોના ઘરના ઘર ઉડી ગયા છે એને ઈશ્વર માટે પ્રેમ જન્મે? અત્યંત ક્રૂર રૂપે ઈશ્વર શું છે? કાલોસ્મી લોક ક્ષયકૃત પ્રવૃદ્ધ. જ્યારે અર્જુનને વિશ્વરૂપના દર્શન થયા, ભગવાન કાળ રૂપ દેખાયા. એટલે પરોક્ષ જ્યાં સુધી છે ને ત્યાં સુધી શ્રદ્ધેય હોય ને સાચો પ્રેમ ના જન્મી શકે. એટલે ઈશ્વરને આપણે વેદિતવ્ય સમજવાનો છે, એને જાણવાનો છે. જાણવાનો પ્રયત્ન હશે ને તો સાચો પ્રેમ જન્મશે. અને એ કામ આ ભક્તિ યોગના 6 અધ્યાયોનું છે. ઈશ્વરને સાચી રીતે જાણીશું ને તો સાચો પ્રેમ જન્મશે. એટલે હું મારા વિશે જે માનું છું એ બધા આગ્રહો પણ છોડવાના, જગત વિશે જે માનું છું એ આગ્રહો પણ, માન્યતાઓ છોડવાની છે. અને ભાઈ ભક્તિ યોગ એટલે કે શાસ્ત્ર, ભગવદ્ ગીતા શું કહે છે? તું કોણ છે? જગત શું છે? ઈશ્વર શું છે? એટલે અહીંયા પહેલો જે શ્લોક હતો, મય્યાસક્ત મનાઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય. મયી આસક્ત મનાઃ, ભગવાનમાં આસક્ત મન બુદ્ધિવાળો, ભગવાનમાં આસક્ત એટલે આપણે વિચાર કર્યો કર્મયોગમાં શું છે? મનમાં ઈશ્વરને લાવવાનો પ્રયત્ન છે. ભક્તિયોગ શું છે? ઈશ્વરમાં મનને જોડવાનો પ્રયત્ન છે. તો આ પ્રમાણે મયી આસક્ત મનાઃ, મારામાં આસક્ત ચિત્તવાળો, મદાશ્રય ભાઈ ભગવાનને આમ ભગવાન લાગે બાપુ શું કહેવાય, પ્રહસન, હસતા મોઢાવાળો અને બહુ પ્રસન્ન આમ તેમ, પરંતુ એ મફતમાં મળે એવો નથી. શું છે?
સુદામામાં પણ શું જ એક આટલું એટલે ભગવાને એકલા સુદામા એકલા કંઈક ચણા ખાધા હતા એવું કંઈક હતું, ભગવાનને આપ્યા નહોતા. એટલે બધું જ લઈ લીધું એની પાસેથી. વાત એમ હતી કે ચાલો એ હું આખો સંદર્ભ સાથે આવતા વખતે વાત કરીશ. એટલે કે મદાશ્રય ભગવાનનો જ આશ્રય હોવો જોઈએ, બીજા કોઈનો નહીં. એટલે મારામાં થોડુંક બળ છે, આટલું તાકાત છે મારામાં કંઈક જ્ઞાન છે, મારામાં શક્તિ છે, મારી અત્યારે બધા કાળા વાળ છે, મારે કંઈ એવા ભરોસાની જરૂર નથી વગેરે. બીજા કોઈનો આશ્રય હોય એવું નહીં, પરંતુ કેવળ ભગવાનનો જ આશ્રય હોય. મારામાં જે કંઈ બળ છે ને એ ભગવાનનું છે. મારામાં જે કંઈ જ્ઞાન, હું બુદ્ધિ વગરનો છું એવું નથી ભક્ત સમજતો. મારામાં જે કંઈ જ્ઞાન છે, બુદ્ધિ છે, એ ભગવાનની છે, ભગવાનનું જ છે. મારામાં જે કંઈ બળ, સામર્થ્ય, કળા, કૌશલ જે કંઈ પણ છે ને એ ભગવાનનું છે. આને મદાશ્રય કહેવાય. મદાશ્રય એટલે ઈશ્વરનો ભરોસો હોય, ઈશ્વરનો આશ્રય હોય. મારા સ્વતંત્ર એવા કોઈ બળ, બુદ્ધિ, કળાના આશ્રય નહીં, પરંતુ જે કંઈ છે એને ભગવાનનું છે. આ પેન હું ઉપાડી શકું છું અને ગોવર્ધન હું નહીં ઉપાડું, તો આને મદાશ્રય ના કહેવાય. ભગવાનની ઈચ્છા હશે ને તો ગોવર્ધને ઉપાડી શકાય. એટલે વાત સમજવાની એટલી છે કે જે કંઈ શક્તિ છે, આ પેન 100 ઉપાડવાની શક્તિ પણ મારામાં હોય તો એ ભગવાનની છે, અને 50-100 કિલો વજન ઉપાડવાની શક્તિ હોય એ પણ ભગવાનની છે. આને મદાશ્રય કીધો છે. એટલે મયી આસક્ત મનાહા એટલે શું? ભગવાનમાં આસક્ત મનવાળો એટલે વેશધારીને ઓળખતો હોય, વેશધારી માટે પ્રેમ હોય, વેશ માટે નહીં. આને મયી આસક્ત મનાહા કહેવાય. ચાલો આપણે આ કથા આપણે આવતી વખતે જોવાની છે. વેશધારીમાં આસક્ત થવાનું એને મયી આસક્ત મનાહા પાર્થ. મને મદાશ્રય એટલે ભગવાનનો જ ભરોસો હોય. ભગવાનનો ભરોસો એમાં આપણા હમણાં અંગ્રેજો જ્યારે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ વગેરે ચાલતો હતો ને ત્યારે ઉદાહરણ એવું આપતા હતા. બંધ થઈ ગયું છે, પૂરું થઈ ગયું કે શું? હા, અવાજ નથી આવતો ને, પૂરું થઈ ગયું. ચાલો આવતી વખતે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.